નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. વોર્ડ નંબર 10 કોંગ્રેસ દ્વારા જન આક્રોશ રેલી સ્વાગત વોર્ડ નંબર 11 4 રસ્તા પર કરવામાં આવ્યો. વોર્ડ નંબર 10 કોંગ્રેસ પ્રમુખ હાર્દિક આમોદિયા અને કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા મોટી સંખ્યામાં જન આક્રોશ રેલીનું સ્વાગત કરવામાં આવ્યું. ગુજરાતમાં ચાલતું ભ્રષ્ટાચારનો ખુલ્લો કરવા, ગુજરાતમાં દારૂબંધી અને લોકોની સુવિધાઓ માટે લોકોને જગાડવા માટે આ જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ યાત્રા સવારે 11 વાગ્યાથી સ્ટાર્ટ થઈ હતી છાણીથી. આ યાત્રાનું જન આક્રોશ યાત્રાનું મેઇન મહત્ત્વ એ જ હતું કે લોકોનો આક્રોશ જે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી આપ્યું છે ખાડા ખરાબ રસ્તા. જો આજે દિવસે રોજ પાણી લીકેજ થઈ રહ્યું છે, પાણી જે લોકોને 2 ટાઈમ પીવાનું નહીં મળતું એની જગ્યાએ પાણી બી વેસ્ટેજ જઈ રહ્યું છે, રોજ લાઈનો તૂટી રહી છે, રોજ ભૂવાઓ પડી રહ્યા છે. તો આ જનતા થાકી ગઈ છે. એટલે 30 વર્ષથી જે જનતાનો આક્રોશ છે, જે અમારા પ્રદેશ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા સાહેબ બધા વોર્ડમાં બધી જગ્યા પર જે પોઈન્ટ છે, અમારો વોર્ડ નંબર 11ની વહીવટી વોર્ડ કચેરી પાસે અમારો પોઈન્ટ હતો, ત્યાં આયા અમારી જોડે જે લોકોનો આક્રોશ હતો, લોકોનો આક્રોશ સાંભળ્યો અને વિધાનસભામાં આક્રોશ રજૂ કરશે અને એમને ન્યાય અપાવવાની પૂરેપૂરી કોશિશ કરશે એવી બાહેધરી આપી. આપનું પૂરું નામ? વોર્ડ નંબર 10 હાર્દિક આમોદિયા, કોંગ્રેસ પ્રમુખ. આજે જનાક્રોશ યાત્રાને બરોડા જિલ્લામાં અને શહેરમાં જે રીતે વ્યાપક જનસમર્થન મળ્યું છે, લોકો પોતાના પ્રશ્નો, સમસ્યાઓ અને જે તકલીફો છે એના માટે ખુલીને બહાર આવી રહ્યા છે. ક્યાંક કોઈના ઘરો પર બુલડોઝર ફેરવ્યું છે, ક્યાંક કોઈકની નોકરીઓ છીનવી છે, ક્યાંક કોઈકના ધંધાઓ છીનવી લીધા છે. દર વર્ષે સરકાર સર્જિત પૂરને કારણે ભારે તબાહી થાય છે. ચારે તરફ ભ્રષ્ટાચાર છે. ડ્રગ્સ ને દારૂની બધીથી યુવાધન બરબાદ થઈ રહ્યું છે. બેન દીકરીઓની સલામતી નથી. આ બધા જ મુદ્દાઓને લઈ વડોદરા શહેરના લોકોએ ખૂબ મોટા પ્રમાણમાં પોતાની રજૂઆતો, આક્રોશ વ્યક્ત કર્યો છે. હું માનું છું કે આ જનાક્રોશ યાત્રા વડોદરા શહેરમાં એક નવી ક્રાંતિ લાવશે. લોકોમાં જે ડર અને ભય હતો એ દૂર થઈ રહ્યો છે. લોકો ખુલીને બોલતા થયા છે, લડવાનો સંકલ્પ લઈ રહ્યા છે અને એક નવી આઝાદીની લડાઈ આ યાત્રાના માધ્યમથી થવા જઈ રહી છે. શિયાળાની શરૂઆત સાથે જ ચોરો થવા એક્ટિવ
વડોદરા શહેર તરસાલી વિસ્તારમાં શાંતિનગર 241 નંબરના પરિવાર અબુધાબી રહેવા ગયા અને ચોરોએ જારીના નચુકા તોડી અને ઇન્ટરનલ લોક તોડવાનો પ્રયાસ કરી દરવાજા ઉપર લગાડેલ લોક તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો. ઘટનાની જાણ થતાં પરિવારના અહીં રહેતા સભ્યો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પડોશી દ્વારા મકાન માલિકને વિડીયો કોલ મારફતે જાણ કરવામાં આવી. વિસ્તારના લોકો આ ઘટનાથી ચોરનો ભય ફેલાયો. મકાન માલિકના પરિવારના સભ્યો દ્વારા જનરક્ષક 112નો સંપર્ક કરવામાં આવ્યો. જનરક્ષક સંપર્કના 112 જનરક્ષકની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી અને તેઓ દ્વારા મકરપુરા પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવી. મકરપુરા પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી અને મકાન માલિકના પિતા અને ભાઈ સાથે સંપૂર્ણ મકાન ચેક કરવા ચોરો દ્વારા ચોરી નિષ્ફળ થઈ હતી તેવું જાણવા મળતું હતું. ફક્ત જારીના નચુકા તોડીને ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. માંજલપુર વિસ્તારમાં પાણી પુરવઠા વિભાગની ઘોર બેદરકારીના કારણે એક નિર્દોષ નાગરિકનો જીવ ગયા હોવાની કરુણ ઘટના સામે આવી છે. પાણીની ટાંકીની સફાઈ કામગીરી દરમિયાન પાણીના નિકાલ માટે મેઇન હોલનું કવર ખોલી રાખવામાં આવ્યું હતું, પરંતુ આશ્ચર્યજનક રીતે ત્યાં કોઈપણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા કે ચેતવણી સૂચક બોર્ડ મૂકવામાં આવ્યો ન હતો. ખુલ્લા મેઇન હોલને કારણે રસ્તેથી પસાર થતો એક નાગરિક તેમાં પડી ગયો અને ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટના સ્થળે જ મોત થયું. આ ઘટના માત્ર એક અકસ્માત નહીં પરંતુ તંત્રની બેદરકારીથી થયેલ હત્યા સમાન ગણાય તેવી છે. જાહેર સ્થળોએ આ રીતે ખુલ્લા મેઇન હોલ રાખવામાં આવવું એ નાગરિકોના જીવનને જોખમમાં મૂકવા સમાન છે. સવાલ એ ઉઠે છે કે શું નાગરિકોના જીવનની કોઈ કિંમત નથી? વારંવાર આવી બેદરકારી સામે આવતી હોવા છતાં
જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કેમ થતી નથી? સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કે જો તાત્કાલિક જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડક પગલાં લેવામાં નહીં આવે તો આવી દુર્ઘટના ભવિષ્યમાં પણ બનતી રહેશે. માંજલપુરના નાગરિકોના જીવો સામે ખેલ થતાં બેદરકાર તંત્ર સામે હવે અવાજ ઉઠાવવો જ પડશે તેવી જોરદાર માંગ ઉઠી હતી. આજે કોન્ટ્રાક્ટર નાગરિક ખુલ્લા ચેમ્બરની અંદર ટ્રેનરના ચેમ્બરની અંદર પડી ગયો છે. આ તમે જો કે માંજલપુર ટાંકીની બહાર ચેમ્બર છે, અહીંયા ટ્રેનરની કામગીરી ચાલુ છે, પણ કોન્ટ્રાક્ટર એટલી બી તસદી નથી લેતો કે આ ચેમ્બરને ઢાંકવામાં આવે. અહીંયા બાજુમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે, અહીંયા બધી ખાણીપીણીની લારીઓ છે. એ જ વ્યક્તિ જે અહીંયા આવ્યો અહીંયા નાસ્તો કરવા આવ્યો હશે અને એને અહીંયા દેખાયું ને ચેમ્બર, એ ચેમ્બરમાં એ પડી ગયા. અહીંયા સ્થાનિક નાગરિકો બૂમાબૂમ કરી જ્યારે ફાયર બ્રિગેડને 108ને જાણ કરવામાં આવીને ફાયર બ્રિગેડ અને પોલીસ વિભાગ છે, 108 છે, એમની ટીમ દ્વારા એમને મહા મુસીબતે અહીંથી કાઢવામાં આવે છે. પણ ચોક્કસ જે પ્રકારે કોર્પોરેશનમાં અને વોર્ડ નંબર 18માં અવારનવાર મેં આ જે મુખ્ય રસ્તો છે સરસ્વતીથી લઈને દરબાર ચોકડીથી અવારનવાર ચેતવણી આપી છે કોર્પોરેશનને અને કોન્ટ્રાક્ટરોને કે તમારા ગંભીર બેદરકારીના કારણે લોકો કોઈ વખત નિર્દોષ નાગરિકોનો ભોગ બનશે. ત્યારે આજે બિલકુલ આજે આ બનાવ બન્યો છે ને અમારા વિસ્તારનો કોઈ નિર્દોષ નાગરિકોનો ભોગ બન્યો છે. આજે એ નાગરિક જીવના જોખમે એને બહાર કાઢ્યો છે, બેભાન અવસ્થામાં છે, એને ગ્લોબલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે. પણ આ ફેસબુક લાઈવના માધ્યમથી એટલું જ આ વિસ્તારના નાગરિકોને જણાવવા માગું છું કે કોર્પોરેશનની ગંભીર બેદરકારી અને અહીંના ચૂંટાયેલા જે 5 છે એ લોકોની પણ જવાબદારી બનતી હોય કે જ્યારે પણ કોઈ કામ ચાલતું હોય ત્યારે સુપરવિઝન કરવામાં આવે. પણ કોર્પોરેશનની કોઈપણ કામગીરીની અંદર કોઈપણ પ્રકારની ધ્યાન રાખવામાં નથી આવતું. આજે તમે જુઓ કે આ જ્યારે બનાવ બન્યો ત્યારે વીએમસી એવું લખ્યું છે કે કામ ચાલુ છે, બોર્ડ બી નતું, બોર્ડ પણ નહોતું. બરાબર છે. આ બનાવ બન્યો ત્યારે જાગૃત થાય છે. ત્યારે મારી આ ફેસબુક લાઈવના માધ્યમથી કોર્પોરેશનને અને આ જે કોન્ટ્રાક્ટર છે એની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે, એને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને એક ઉત્તમ ઉદાહરણ ઊભું કરવામાં આવે કે જેના કારણે વિસ્તારના કોઈ પણ નાગરિક, નિર્દોષ નાગરિક આવા બનાવનો ભોગ ના બને. હવે લઈએ એક નાનકડો વિરામ.
BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. પાદરા હકની વાત સંગઠન વિકી માળી દ્વારા સરકારી અનાજ કૌભાંડ મામલે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. પાદરા તાલુકામાં સરકારી અનાજના મોટો કૌભાંડનો પર્દાફાશ થયો છે. કરજણ પોલીસે કરજણ વિસ્તારમાંથી સરકારી અનાજનો જથ્થો પકડી પાડ્યો છે. પોલીસે ઘઉં, ચોખા અને ચણા સહિત કુલ 185 કટ્ટા સરકારી અનાજ ઝડપી લીધા હતા. આ મુદ્દે પાદરાના હકની વાત સંગઠન દ્વારા મામલતદારને આવેદનપત્ર આપીને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. સંગઠન દ્વારા અનાજ કૌભાંડમાં સંડોવાયેલ અધિકારીઓના વરઘોડા કાઢવાની પણ માંગ ઉઠાવવા પામી છે. ઉલ્લેખનીય છે કે સંગઠનના પ્રતિનિધિ વિકી માળી દ્વારા એક સપ્તાહ અગાઉ જ પુરવઠા અધિકારીને સરકારી અનાજના વિતરણમાં ગેરરીતિઓ થતી હોવાની લેખિત રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆત બાદ માત્ર એક અઠવાડિયામાં જ અનાજ ચોરીનું કૌભાંડ ઝડપાતા તંત્રની કામગીરી સામે પણ પ્રશ્નો ઊભો થયા છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જે ગોડાઉન છે ત્યાંનો માલ છે એવી રીતના પેપર કટિંગ પણ છે. તમે સમાચાર તો જોયા જ હશે સાહેબ. અને આ જ વસ્તુની રજૂઆત છે ને હકની વાત અમારા દ્વારા 17 તારીખે તમારી કચેરી પુરવઠા વિભાગ અધિકારીને કરવામાં આવી હતી. તો આ અધિકારીએ જો કંઈ કામગીરી કરી હોય, તપાસ કરી હોય સાહેબ છે, અને આવેદનની અંદર છે ને એની પહેલાં પણ જે અરજીઓ કરેલી છે ને એ અમે અટેચ કરેલી છે. બરાબર. આ હકની વાત સંગઠન દ્વારા તમને આ આવેદન સમજો, કમ્પ્લેન સમજો, બરાબર, પણ અધિકારી દ્વારા કોઈ પણ સચોટ કામગીરી થતી નહીં એ વસ્તુ સાબિતી કરી આપે છે કે આ કૌભાંડ પકડાયું સાહેબ. અને આટલી બધી રજૂઆતો જો કદાચ કોઈ ધ્યાનમાં લાગતું નહીં તો તમે પાદરા તાલુકાના વડા છો સાહેબ, બરાબર, તો અમે તમને છે ને અહીંયાથી બેઠા બેઠા નજર રાખી શકીએ એટલે અમે આ આપીએ છીએ. બરાબર. એ બીઓડી કાતથી કદાચ તમે નજર રાખજો તો અમને એવી આશા છે કે કામગીરી થશે. નામ તો તમે કહો, તમે આજની તારીખમાં સાહેબ તમે કહો, તમારો સમય, તમારું ગામ પાદરા તાલુકાનું, અમારી ટીમ તમારી સાથે આવવા તૈયાર છે અને આપણે જોઈએ કે કાયદા પ્રમાણે કઈ જગ્યા પર કામગીરી થાય છે. આજરોજ હકની વાત સંગઠન દ્વારા પાદરા મામલતદાર સાહેબશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ આવેદનપત્ર અનાજ જે સસ્તું અનાજની દુકાનોમાં જે ગેરરીતિ થાય છે તેને અનુલક્ષીને આવેદન છે. અને ખાસ કરીને હકની વાત સંગઠન દ્વારા 17/12/2025 ના રોજ પુરવઠા વિભાગ અધિકારીશ્રીને આ ગેરરીતિના માટેની એક અરજી આપણે કરેલી હતી અને બરાબર એના 6 દિવસ પછી એટલે કે 23 તારીખે કરજણની અંદર 185 બોરીઓ 50 કિલોની 185 બોરી પકડાઈ અને જાણવા મળ્યું કે પાદરાના સસ્તા અનાજની દુકાનના ગોડાઉનની આ બોરીઓ છે. હવે આ બોરી બારોબાર કરજણ કેવી રીતના પહોંચે? એક આઈસર ટેમ્પો ભરીને જ્યારે આટલી મોટી ઘટના બને છે કે આટલા હજારોની સંખ્યા, હજારો કિલો સંખ્યાની અંદર અનાજ આજે બારોબાર કરજણ સુધી પહોંચી જાય છે તો એ કોની રેમ રેજર હેઠળ પહોંચતી હશે? કયા અધિકારીઓની એની અંદર સંડોવણી હશે? એટલે ચોક્કસપણે આ ચોરી અને આ કૌભાંડ એ સાબિત કરે છે કે અનાજ ચોરો એ પાદરાની અંદર સસ્તા અનાજની દુકાનની અંદર ગરીબોના અનાજ બારોબાર બીજી જગ્યાઓ પર વેચી દે છે અને ગરીબ જનતાને આ અનાજ પહોંચતું નથી. એટલે મામલતદારશ્રીને અમે રજૂઆત તો કરી જ છે, સાથે સાથે આ અધિકારીએ 6 દિવસ સુધી શું તપાસ કરી છે તેની પણ અમે માહિતી માંગી છે. અને આવનારા સમયની અંદર જો આવી રીતના કામ ચાલશે તો ગરીબો સુધી જો અનાજ નહીં પહોંચે એની પણ તમામ રજૂઆતોને ધ્યાનમાં રાખીને કચેરીનો ઘેરાવ કરવાની પણ ચીમકી અમે આપી છે. અને ખાસ કરીને સાહેબને, જે મામલતદાર સાહેબ આ પાદરા તાલુકાના વડા કહેવાય તમામ કચેરીઓના, એમને અમે બિલોડી કાચ આપ્યો છે કે સાહેબ તમે પાદરા તાલુકાના દરેક ગામ સુધી તો પહોંચી ના શકો પણ ઓફિસમાં બેઠા બેઠા આ બિલોડી કાચથી તમે બધાની ઉપર નજર રાખજો, કેમ કે તમારા પર અમને હવે વિશ્વાસ રહ્યો નથી. માટે હકની વાત સંગઠન જો આવનારા સમયની અંદર જો સસ્તા અનાજની દુકાને ચાલતી ગેરરીતિઓ બંધ નહીં થાય અને ખાસ કરીને જે આ કૌભાંડની અંદર સંડોવાયેલો કોઈ પણ અધિકારી હોય, કોઈ પણ કર્મચારી હોય, તેનામાં કડકમાં કડક અને કાયદારૂપ જો દાખલો બેસે એવી કોઈ કાર્યવાહી નહીં થાય તો અમે એનો વિરોધ કરીશું. અને અમે તો ગૃહમંત્રી સુધી પણ આ રજૂઆતો અમે પહોંચાડવા માંગીએ છીએ. મુખ્યમંત્રીને આ નકલના રવાના બેઝ પર અમે મોકલીશું. અને જે ચમરબંધીના વરઘોડા નીકળે છે ને, તો અમે પાદરાની જનતા માટે, પાદરાના ગરીબોનો અવાજ થકી અમે એમને એક વાત કહેવા માંગીએ છીએ કે જો આ ચંડોડીની અંદર જે અધિકારી પકડ્યો છે એનો જાહેરની અંદર વરઘોડો ક્યારે નીકળશે સાહેબ, એની પણ અમે માંગણી કરી છે.
એટલે ગરીબ જનતાને અમે અમારા હકની વાત ટીમ સંગઠન દ્વારા એક મેસેજ પહોંચાડવા માંગે છે કે પોતાના અવાજ માટે જ્યારે લડવાની વાત આવે તો તમે જો બોલી ના શકતા હોય તો અમારા સંગઠન સુધી તમે પહોંચો, ચોક્કસથી તમારો અવાજ બનીને તમારા હક માટે અમે લડીશું. કેમ કે હકની વાત એ જનતાની વાત અધિકારીઓ સુધી પહોંચાડે છે, નેતાઓ સુધી પહોંચાડે છે, ભ્રષ્ટાચાર વિરુદ્ધ અમારી લડત આ હર હંમેશ દરેક વિભાગોમાં ચાલુ રહેશે. સમા અને બાપોદ વિસ્તારમાં વાહન ચોરીના 2 અનડિટેક્ટ ગુના ડિટેક્ટ, આરોપી ઝડપાયો. વડોદરા શહેર પોલીસની ચુસ્ત કામગીરીના પરિણામે સમા પોલીસ સ્ટેશન અને બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારના વાહન ચોરીના 2 અનડિટેક્ટ ગુના ડિટેક્ટ કરવામાં આવ્યા છે. શહેરના પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કુમાર, અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ, નાયબ પોલીસ કમિશનર ઝોન 4 એનએન મેકવાન અને મદદનીશ પોલીસ કમિશનર શ્રી જીબી બાભણિયા દ્વારા શહેરના બનતા વાહન ચોરીના ગુનાઓ ઝડપી શોધી કાઢવા સૂચના અપાઈ હતી. વારસિયાના સાંઈબાબા નગર સોસાયટી વિસ્તારમાં રાત્રિ સમય દરમિયાન જ્વલનશીલ પદાર્થ વડે 4વ્હીલર ગાડીઓ સળગાવી નાસી જનાર વોન્ટેડ આરોપીને પકડી પાડતા વારસિયા પોલીસ કમિશનર ટીમ. વડોદરા મહાનગર કોર્પોરેશન દ્વારા શહેરના 4 રસ્તાઓ પર લગાડવામાં આવેલ રોડ સેફટી ડેલિનેટર ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. ટ્રાફિક વ્યવસ્થા સુધારવાના હેતુથી લગાડવામાં આવેલા આ ડેલિનેટર હવે લોકોને મુશ્કેલીનું કારણ બન્યા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. વડોદરા શહેરમાં ઠેર ઠેર 4 રસ્તા પર મહાનગર કોર્પોરેશન દ્વારા રોડ સેફટી ડેલિનેટર લગાડવામાં આવ્યા છે, પરંતુ જ્યાંને આંખ બંધ કરીને આ ડેલિનેટર લગાડવામાં આવ્યા હોય તેવું દ્રશ્ય સામે આવ્યા છે. શહેર પહેલેથી જ ભ્રષ્ટાચારના આક્ષેપોથી ચર્ચામાં છે, ત્યારે ફરી એકવાર ડેલિનેટર લગાડવાની કામગીરીએ અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. ખાસ કરીને સોમા તળાવ 4 રસ્તા પર લગાડવામાં આવેલ ડેલિનેટર લોકોને ગૂંચવણમાં મૂકી છે. અહીં કોઈપણ વાહન ચાલકને સ્પષ્ટતા નથી કે કયા માર્ગેથી પસાર થવું. બીજી બાજુ ડભોઈ, બોડેલી અને છોટાઉદેપુર તરફ જતા ખાનગી પેસેન્જર વાહનો સોમા તળાવ 4 રસ્તા પર અડીગો જમાવીને ઊભા રહે છે. ટ્રાફિક ભરણ ઘટનાના પ્રયાસો વચ્ચે ખાનગી વાહન ચાલકોની દાદાગીરી સામે આવી રહી છે. જ્યારે ડેલિનેટર લગાડવામાં આવ્યા છે ત્યાં વાહન પાર્ક કરીને રસ્તો સંપૂર્ણ અવરોધી દેવામાં આવે છે, જેના કારણે અન્ય વાહનો પસાર થઈ શકતા નથી. સૌથી પહેલાં તો જે વડોદરા મહાનગર પાલિકા જે રીતે પ્રજાનો પૈસાનો વેડફાટ કરે છે, કારણ કે એમની પાસે કોઈ વિઝન નથી. આ વડોદરા મહાનગરપાલિકાની પાસે મન ફાવે ત્યારે એ લોકો ખાડા ખોદે, મન ફાવે ત્યારે ડાયવર્ઝનો નાખે, અને એ ડાયવર્ઝનો હું તમને જોઈ શકું છું કે હમણાં આખા વડોદરાની અંદર જ્યાં 4 રસ્તા હોય ત્યાં ડાયવર્ઝનનો આવી રીતના કાફલો મૂકી દીધો છે. હવે ખરેખર જોવા જાય તો આ ડાયવર્ઝન કેટલા દિવસ ટકશે? શું આ કોન્ટ્રાક્ટરોને ઘી કેળવવા માટે આ રૂપિયા વપરાય છે? આનું કોઈ પરમનન્ટ સોલ્યુશન નથી. આ છે એ માત્ર ટેમ્પરરી સોલ્યુશન છે. તમે જોશો તો આની પહેલાં હું જોઉં છું ઘણા બધા આ જે ગાડીઓ જાય છે તો આ બધા જે લગાવેલા છે તો એ તૂટી જાય છે, પ્લાસ્ટિકના લગાવેલા છે. એટલે મને એ નથી ખબર પડતી કે આ કોર્પોરેશન કરવા શું માગે છે. તમે આજે અચાનક જાગૃત થયા, આજની સુધીમાં તો છેલ્લા આટલા વર્ષો સુધીમાં કોઈ જગ્યાએ આ વડોદરાની અંદર આવા ડાયવર્ઝન નથી નાખવામાં આવ્યા, તો અચાનક તો વડોદરાને શું મહાનગરપાલિકાને સપનું આવ્યું કે આ ડાયવર્ઝન નાખવા નીકળી પડ્યા આખા વડોદરામાં? એટલે શું આ ડાયવર્ઝનના નામ પર ભ્રષ્ટાચાર કરવા જઈ રહ્યા છે? જોકે ભ્રષ્ટાચાર તો બધામાં કરે જ છે, પણ આ એક નવો ભ્રષ્ટાચારનું એક ઉદાહરણ બહાર આવ્યું છે. એની વાત કરીએ કે 4 રસ્તા પર જે પ્રાઇવેટ વાહનો ઊભા રહે છે, દરેક 4 રસ્તા પર ઊભા રહે છે, તો પોલીસ બી ક્યાંક ને ક્યાંક આમાં ભ્રષ્ટાચારમાં સામેલ હોય એવું લાગી રહ્યું છે. જો સૌથી પહેલાં તો આજે ગુજરાતની અંદર કહું કે વડોદરાની અંદર કહું, છેલ્લા 30 થી 35 વર્ષથી આ એકતરફી શાસન છે. એટલે આજે જે પણ અધિકારીઓ કયો કે પોલીસ કયો કે આ બધા જ આ ભારતીય જનતા પાર્ટી સરકારના એ હાથા બનીને કામ કરે છે. એટલે આ અધિકારીઓ કોના કહેવાથી, એટલે જે કોન્ટ્રાક્ટર હોય કે એના માશેર બાપર આ સરકારના કે આ પાર્ટીના બીજેપીના
એ લોકોને કોન્ટ્રાક્ટ દેવામાં આવે. પણ વાત બહુ સ્પષ્ટ છે કે પોલીસ બી કોઈ પણ તિસ્માર ખાનને પકડતી નથી, કોઈ પણ જે કાયદો ઉલ્લંઘન કરે છે એને પણ કાંઈ પકડતી નથી. કારણ કે એ જે પણ છે આ અંધેરનગરી જેવું વડોદરાની અંદર તંત્ર વડોદરા નગરપાલિકા દ્વારા ચાલી રહ્યું છે. હવે તમે જોઈ શકો છો આ ડાયવર્ઝનનો રૂટ આપ્યો છે, પણ અહીંયા બધી જ પ્રાઇવેટ ગાડી ઊભી છે. તો હવે આ આપવાનો મતલબ શું છે? તમે જોઈ શકો છો કે આ બધી જ પ્રાઇવેટ ગાડીઓ અહીંયા ઊભી કરી દીધી છે અને પોલીસ આમાં કશું કંઈ બોલતી નથી. કંઈક પોલીસ બી આ હપ્તા લે છે. અરે પોલીસ 100% આ પોલીસ છે એ હપ્તાખોર પોલીસ છે, બરોબર. આજે વડોદરાની અંદર ટ્રાફિકની અંદર વાત કરું કે દારૂના અડ્ડાની વાત કરું કે ડ્રગ્સની વાત કરું, બધી જ જગ્યાએ આ પોલીસ છે એ હપ્તાખારી પોલીસ છે. અને આ પોલીસ છે એ આ ભારતીય જનતા પાર્ટીને મને લાગે છે આ માલ મલાઈ એને પણ બોન્ડના મારફતે સપ્લાય કરતી હશે. ક્યાંક ને ક્યાંક કોર્પોરેશન અને પોલીસ મિલીભગત કરીને ભ્રષ્ટાચાર આચરી રહી છે. આમાં 100% હું તમને કહું છું કોર્પોરેશનના અધિકારીઓ તો ભ્રષ્ટાચારી છે જ. એવા ઘણા બધા તમે જોયું હશે કે ફાયર સેફ્ટીથી માંડીને એવા ઘણા બધા સાધનોની અંદર બી આ લોકોએ ફૂલ ભ્રષ્ટાચાર કર્યો છે. એટલે આ લોકોને કેવું છે કે કંઈક ને કંઈક ભ્રષ્ટાચારના નામ પર આ લોકો કંઈક ને કંઈક નવું ગતકડું લાવે. આટલા વર્ષો સુધી આ ડાયવર્ઝન કોઈ દિવસ લગાવવા નહોતા, પણ રાતોરાત આ ડાયવર્ઝન કેમ બધી જગ્યાએ લગાવવામાં આવ્યા છે એ આવનાર દિવસોમાં જે ઇલેક્શન આવે છે કે પબ્લિકને દેખાડો કરી રહી છે કે આમાંથી જે કોન્ટ્રાક્ટરને ઘી કેળવા દેવા માગે છે. એટલે આ પોલીસ ને આ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર આ એક કુંભકર્ણની માફિક ઊંઘે અને ક્યારેક જાગે અને આ પ્રજાના પૈસાનો વેડફાટ કરે. એટલે ભ્રષ્ટાચારી આખું ગુજરાતની અંદર બધા જ ભ્રષ્ટાચાર થઈ ગયા છે. કોર્પોરેશન હોય કે પોલીસ વિભાગ હોય કે તમે કોઈ બી સરકારી વિભાગ હો, બધી જગ્યાએ ભ્રષ્ટાચારથી આખું ગુજરાત ને આખું વડોદરા ખતબદી રહ્યું છે. માંજરપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નજીક સેવા સદન દ્વારા ચાલી રહેલ ગટર દરમિયાન ગંભીર નિષ્કાળજી સામે ભારે આક્રોશ જોવા મળ્યો. મહેન્દ્રસિંહ બાપુ દ્વારા આ ઘટનાની કડક નિંદા કરવામાં આવી. ગટર સમયે કોઈ પણ સુરક્ષા વ્યવસ્થા વિના ખુલ્લું ગટર રાખવામાં આવ્યું હતું. એક યુવાન પડી ગયો હતો, જેમાં તેનું ઘટના સ્થળે દુઃખદ મોત થયું. મૃત્યુ ઝાલા પરિવારોનો આશરે 40 વર્ષનો યુવાન હતો. તેને પત્ની અને 4 વર્ષનું નાનું બાળક હતું. દુઃખની વાત એ છે કે તેના પિતાનું થોડા મહિના પહેલાં જ અવસાન થયું હતું અને માતા અંધ હોવાના કારણે પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ઘટનાથી રોષે ભરાયેલ પરિવારજનો એસએસજી હોસ્પિટલ ખાતે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી અને યોગ્ય વળતર આપવા માંગ કરી છે. આ ઘટનાએ તંત્રની બેદરકારી ઉજાગર કરી છે અને શહેરમાં સલામતીના મુદ્દે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. જય માતાજી. મારા વાલા વડોદરા શહેરોના સંસ્કારીજનો, હવે આપણે ચૂંટણી પાકો પોતાના નિજી ફાયદા માટે અને પાવડા મારવા માટે સંસ્કાર ભૂલી ગયા છે અને ટોટલ ગેરજવાબદારીપૂર્વક નું કામગીરી જો સેવા સદન કરતી હોય, વડોદરા શહેરોના યુવકો જ્યારે પાણીમાં ડૂબીને મરતા હોય વગર પૂરે, કોઈ તળાવમાં નહીં, કોઈ સરોવરમાં નહીં, કોઈ કેનલમાં નહીં, વિશ્વામિત્રીમાં નહીં, પણ હવે મારા ભાઈઓ આ જોઈ લો, રાતોરાત બોર્ડ લગાઈ ગયા, રાતોરાત ઢાંકણા લગાઈ ગયા. આ ખુલ્લી ગટરમાં 44 વર્ષનો યુવાન આમાં ડૂબીને મરી ગયો. હવે વિચારો, ભૂતકાળમાં અમે 6-8 મહિના પહેલાં હું રવિરાજસિંહ આ ચિંતા પ્રગટ કરવા માટે તમામ મીડિયા સાથે આવ્યા હતા, કારણ કે અહીં મૂતરડી હતી એ બી આ લોકોએ ગાયબ કરી નાખી. વિચારો, આ યુવક એની ગાડી સામે પડી છે, જરા નજર મારો. પોતાના પરિવાર સાથે, પત્ની બાળક સાથે જમવા આવ્યો હતો અને એ યુવકનું અહીં ગાડી દુઃખદ નિધન થયું છે. એના કરતાં ગંભીર વાત તમને કહું, આ લોકોની હવે જાગૃતતા જુઓ. જે યુવકનું મૃત્યુ થયું એના ગણતરીના મિનિટમાં ઢાંકણું બી લાગી ગયું, એના ગણતરીના મિનિટની અંદર આ બોર્ડ પણ લાગી ગયું.
આવી જાગૃતતા કામ કરતા પહેલાં તમે કેમ નથી રાખતા? હું માનનીય આદરણીય અરુણ મહેશ બાબુ ઝુમકો હોદવા ગયા હતા, પહેલાં ખોવી નાખ્યો 45 લાખ રૂપિયામાં અને પછી 54 લાખની અંદર હોદવા ગયા હતા. તમે ઝુમકાની આટલી ચિંતા કરો છો, મોર બની થનગટ કરો છો, અહીં અમારા યુવાનો મૃત્યુ પામે છે, ત્યાં તમને ગંભીરતા નહીં દેખાય. અમે આવીએ છીએ સોમવારે, કોર્પોરેશન જવાબ આપવાની તૈયારી રાખજો. જય માતાજી. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.